દિલથી ભક્તિ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો બારેજા ધામમાં પલાઠી વારીને બેહી જજો. આ તમામ ભક્તોને કહીશ, કામ કરાવવા આવતા હોય કે ખાલી પ્રવચન સાંભળવા આવતા હોય કે કોકની જોડે આવતા હોય કે બીજા ગમે તે ઉદ્દેશથી આવતા હોય, પણ બારેજા ધામમાં જો ખરેખરમાં ખુખાર મેલડીની, રામવાડી મેલડીની અપાર કૃપા જોતી હોય, સુખ અનુભવ કરવો હોય, તો માતા એવું કહીશ કે ભક્તિ કરવાની ઈચ્છા હોય ને તો ટકી લેજો. 6-12 મહિના નહીં થાય અને એવી વસ્તુ આલીશ કે ક્યારે તમારા જીવનમાં માગણી નહીં રહે. વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો કે માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય. બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા કેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, કેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને. તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે, તમારી ચિંતાને પોતાની પતિની હશે, કોઈને એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, એના મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર સારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બાર બજારમાં કોઈ પૂછક ચમનું છે કે મજામ, પણ હું માતા જોડતી જેટલો મજામ છું. હા શું ખોટું? ખાલી કે મજામ મજામ એ મજા કહેવામાં તો કેટલી જાતની ચિંતાઓ થતી હોય. હા શું ખોટું? ખાલી કે હા મજામ, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે, મોની લો આવા. જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી. આમે આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવે? કોઈ બતાવે? સંસાર બધા સુખ બતાવે છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું જ માતા જોડતી હોય કે આ કેટલો માણસ સુખી છે. આ શું ખોટું? દેખાડા. એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું.